મહેસાણામાં હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હેલ્મેટ વગર વાહન ચલાવતા 54 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। હેલ્મેટ વગર 3 વખત પકડાતા 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે। 4થી વખત પકડાશે તો કાયમી માટે લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવશે તેવો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। 54 ટુ વ્હીલર ચાલકો સામે હાલ તો કાયદાકીય કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તાજેતરની અંદર એવા 54 કેસો છે કે જેની અંદર વારંવાર હેલ્મેટ ના પહેરતા હોય અને એને મેમાં આવ્યા હોય, 3 થી વધારે કેસો બન્યા હોય એવા વાહન ચાલકો ઉપર હાલ એમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ અમને રિકમેન્ડેશન અમદાવાદ પોલીસ તરફથી મળેલા કે જેની અંદર એ વાહન ચાલકોની અમને સુનાવણી રાખી અને એમના તરફથી એમના પક્ષ સાંભળ્યા છે, પણ લગભગ મોટાભાગના કેસોની અંદર એમને પોતાના ગુના કબૂલ કર્યા છે અને ભવિષ્યમાં આવા ન ગુના થાય એની બાંહેધરી પણ આપી છે। પણ હાલ પૂરતા રોડ સેફ્ટીને વેગ મળે અને આવામાં ઉદાહરણરૂપ કામગીરી થાય, તમામ લોકો હેલ્મેટ પહેરે એના માટે થઈ અને એવા 54 કેસોની અંદર 3 માસ માટે અમે લાયસન્સ સસ્પેન્ડ કર્યા અને 3 મહિના માટે હાલ પૂરતા સસ્પેન્ડ કર્યા છે। ભવિષ્યમાં જો આ જ કેસો વારંવાર ધ્યાનમાં આવશે આ જ વ્યક્તિઓ ઉપર તો એમના લાયસન્સ કાયમી રીતે રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં